Hello, good morning friends. How are you? વિડિયો લેક્ચર્સ ની અંદર આપણે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ, જેની અંદર પાર્ટ 2 ની અંદર ચેપ્ટર નંબર 5 શેરમૂડીના વ્યવહારો. બરાબર, આ ચેપ્ટરની અંદર બોર્ડમાં 8 માર્ક્સનો દાખલો કમ્પલસરી પૂછાય છે નથી, પણ બેઝિકલી એવું છે આ ચેપ્ટર પ્રત્યેનો વિદ્યાર્થીનો પોતાનો एक्सपीरियंस के सर बहुत બધા એવું કીધું કે આ ચેપ્ટર અઘરું છે, બીજું આમનોંધ ઉપર ડિપેન્ડન્ટ છે, જેથી આમનોંધનો પાયો કાચો હોય તો ન આવે એવું નથી. શરૂઆતના થિયરીના કન્સેપ્ટ સાથોસાથ એની નમૂનાની આમનોંધો ઉપરાંત સ્ટેપ બાય સ્ટેપ દાખલો કરવામાં આવે તો ડેફિનેટલી આ ચેપ્ટર તમારા માટે ઈઝી છે. પણ તકલીફ છે, પહેલેથી મેં એક્સેપ્ટ કરી લીધું છે, અઘરું છે એટલે અઘરું લાગે છે, પણ આપણે કરવાનું નથી. સેકન્ડ થિંગ, ચેપ્ટર ની અંદરથી 8 માર્ક્સનો દાખલો બોર્ડમાં પૂછાય છે અને સરળતાથી આપણને 8 માર્ક્સ આવી શકે છે. થર્ડ, પહેલા એની પાયાની બાબતોને થોડોક કન્સેપ્ટ ક્લિયર કરવાની જરૂર છે. બરાબર, વાત કરીએ આપણે શેરમૂડીના વ્યવહારો કે શેર્સ બહાર પાડવાનું કાર્ય ઉદ્ભવ્યું કેવી રીતે. ભૂતકાળની અંદરની વાત કરીએ તો સૌપ્રથમ વૈદિક માલિકી હતી અને વૈદિક માલિકીની અંદર એક જ વ્યક્તિ તમામ પ્રકારના વેપાર ધંધા સાથે સંકળાયેલો હતો, જેની અંદર એ વ્યક્તિ પોતે ખરીદી પણ કરતો, વેચાણ પણ કરતો, બિઝનેસ પણ કરતો અને મર્યાદિત મૂડીથી કાર્ય કરતો. સ્વાભાવિક છે, મૂડી મર્યાદિત તો નફો પણ શું હોય, મર્યાદિત જ હોય છે, પરંતુ નફો કમાવાની વૃત્તિ વધતી જતી હોવાના કારણે ત્યાં આગળ બીજું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, ભાગીદારી પેઢી, કે બે કે તેથી વધુ વ્યક્તિઓ જોડાઈ ભેગા થઈ અને નફો કમાવાના ઉદ્દેશથી કોઈ પણ પેઢી સ્થાપના હોય તો એને ભાગીદારી પેઢી તરીકે કેન્દ્ર ઓળખવામાં આવે. જે બે કે તેથી વધુ વ્યક્તિ છે એટલે મૂડી પણ વધી ગઈ, જોખમ પણ વેચાઈ ગયું અને કદાચ વૈદિક માલિકીની તુલનાએ ભાગીદારી પેઢીમાં નફાનું પ્રમાણ પણ વધ્યું, સંચાલન શક્તિ પણ વધી ગઈ, કાર્યભારની વહેંચણી થઈ ગઈ, જેથી દરેક વ્યક્તિ નિષ્ણાત જે કાર્યની અંદર હોય એ કાર્યની અંદર એ પોતે પોતાનું પ્રભુત્વ બતાવે અને કાર્ય કરે. માનવી જરૂરિયાત તો અમર્યાદિત છે. 10 રૂપિયા મળતા હોય તો એમ વિચારો 50 મળે, જો 50 મળવા માંડે તો તરત વિચારો કે 100 મળે. એમ અહીંયા નફાનું પ્રમાણ વધતું ગયું અને મુખ્ય મુદ્દાની વાત કરીએ તો ત્યારબાદ અસ્તિત્વમાં આવી કંપનીઓ, વિવિધ પ્રકારની કંપનીઓ અસ્તિત્વમાં આવી અને કંપની પોતે અમર્યાદિત રીતે મૂડી એકઠી કરીને પણ શરૂઆત કરી શકતા. તો તરત જ ત્યાં વિચારીએ મુખ્ય કંપનીના બે પ્રકાર, ખાનગી અને જાહેર. ખાનગી એટલે મારી પોતાની કંપની છે, જેની અંદર સભ્ય સંખ્યા, શેર ખરીદવા ઉપર પ્રતિબંધ આવી ગયો છે અને હું કહું એ જ પ્રમાણે થાય, સરળ ભાષામાં. જ્યારે જાહેર કંપનીની અંદર જે ખાનગી નથી, વૃદ્ધિ કંપની, જાહેર કંપની, પણ વ્યાખ્યા નથી લખવાનું, પણ જાહેર કંપનીની અંદર પોતે દરેક વ્યક્તિ ગવર્નમેન્ટના નિયમ પ્રમાણે કાર્ય કરતો હોય. પણ આપણે તો બેઝિકલી વાત કરવાની છે કંપની સ્વરૂપે વિશાળ પાયા ઉપર ઉત્પાદન કાર્ય થાય છે અને આ વિશાળ પાયા ઉપર ઉત્પાદન થાય તો નફાનું પ્રમાણ પણ ત્યાં આગળ વધતું હોય, જેને સંયુક્ત હિસ્સાવાળી પણ કંપની કહેવાય અને એને માત્ર કંપની પણ કહેવાય અને જોઈન્ટ સ્ટોક કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધું જ એક સરખું છે. બરાબર, કંપનીની અંદર જોઈએ તો કંપની સ્થાપવા માટે સૌથી પહેલા 1956 માં કંપની ધારો પસાર કરવામાં આવ્યો અને એ કંપની ધારા અન્વયે અલગ અલગ પ્રકારના નીતિ નિયમો મૂકવામાં આવ્યા. એ જ નીતિ નિયમ મુજબ યોગ્ય પ્રકારની કંપનીની સ્થાપનાઓ થઈ. સમય અને પરિસ્થિતિ બદલાયા અને 2013 ની અંદર નવો કંપની ધારો જે છે એ ત્યાં આગળ અસ્તિત્વમાં આવ્યો અને નવા કંપની ધારા મુજબ હવે કોઈને કંપનીની સ્થાપના કરવી હોય તો 2013 ના અધિનિયમ મુજબ આ પ્રમાણે ત્યાં ફાયદો કરવામાં
જૂના 1956 ના નિયમ હતા એમાં ફેરફાર કર્યો અને નવો કંપની ધારો 2013 ની અંદર અસ્તિત્વમાં લાવ્યા. અને હવે જોઈએ તો કંપની શરૂ કરવા માટે મુખ્ય બાબતની અંદર ખાસ નાણાં ભંડોળનું પ્રાધાન્ય અમર્યાદિત, કોઈ મર્યાદા જ નથી. મૂડી ભંડોળ તમે ખાનગી કંપની કરો તો તમારો અને જાહેર કંપની કરો તો શેર્સ બહાર પાડીને પણ તમે કાર્ય કરી શકો છો. અમર્યાદિત રીતે નાણાં સરળતાથી મળે એટલે ઉત્પાદન વિશાળ ફલક ઉપર ચાલતું હોય અને ઉત્પાદન વિશાળ ફલક ઉપર ચાલે એટલે વેચાણ પણ વધુ અને નફાનું પ્રમાણ પણ વધે છે. બેઝિક બાબતની અંદર જોઈએ તો ગવર્નમેન્ટે કંપની શરૂ કરવા માટે અલગ અલગ પ્રકારના તમામ શેર્સ બહાર પાડવાની મંજૂરી આપી. જો મારી પાસે નાણાં હોય, ઇન્વેસ્ટમેન્ટ કરીને ખાનગી કંપની કરી શકું છું, પણ મારા અમુક નાણાં ચૂકવા છે અને અમુક નાણાં જાહેર જનતા પાસેથી મેળવવા છે તો પણ હું શેર્સ બહાર પાડી અને નાણાં ત્યાં મેળવવાનો પ્રયત્ન કરું છું. એટલે અહીંયા આગળ થોડો બેઝિક કન્સેપ્ટ આવે છે શેર અને શેરના મુખ્ય બે પ્રકાર. હવે સૌથી પહેલું 11મા ધોરણની અંદર વ્યવસ્થિત ભણી હોઈએ તો બહુ મુશ્કેલી નથી થતી. બાકીની આગળ થોડું રિવિઝન આપી દઉં કે શેરના મુખ્ય પ્રકારની અંદર પહેલું ઇક્વિટી શેર છે અને બીજો મુખ્ય પ્રકાર છે પ્રેફરન્સ શેર. સામાન્ય શેર્સ જેને ઇંગ્લિશની અંદર SHARE2 શેર શેર એટલે ભાગ પાડો. તમારી પાસે એક ડેરી મિલ્ક છે અને તમારો ભાઈ કે બહેન આવે છે તો ડેરી મિલ્ક શેર કરવી પડશે અડધી અડધી, બરોબર ને? તમે હોશિયાર છો, કટકો તો કરશો પણ નાનો નહીં આપશો, મોટો તમારી પાસે રાખશો. પણ ભાઈ કે બહેન તમારો છે એમ કહેશે કે આ હાથ તમારો ને આ હાથ મારો, મોટો કટકો મારો ને નાનો કટકો તમારો. શારી અહીંયા પણ એવું છે કે કંપની પોતાનું જેટલું પણ શેર્સ ભંડોળ હોય એને નાના નાના હિસ્સાઓની અંદર વિભાજિત કરે તો એને ત્યાં આગળ શેર કહેવામાં આવે. દાખલા તરીકે મારે 1 લાખ રૂપિયા શેર્સ દ્વારા પ્રાપ્ત કરવા છે તો હું એક શેરની પ્રાઇસ 10 રાખું, એમાં 10,000 શેર્સ બહાર પાડું છું ને 10,000 ગુણ્યા 10 કરું એટલે 1 લાખ રૂપિયા જે છે એ સરળતાથી મને પ્રાપ્ત થઈ શકતા હોય. આ સામાન્ય ઉદાહરણ. પછી કોઈ 5 કરોડની કંપની હોય અને 5 કરોડની કંપની વિચારે છે કે એક શેર્સનો ભાવ 10 રૂપિયા રાખો, 50 લાખ શેર્સ બહાર પાડે છે, 10 રૂપિયા લેખે 5 કરોડ રૂપિયા મળશે. કેટલું વિભાજન, કયા શેર્સની અંદર, કેવી રીતે નામ કરવું, આ તમામ માહિતી પોતાના આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન રહીને જ કંપની પોતે તેને ડિસાઈડ કરવી હોય. ક્લિયર? એ કંપની શરૂ કરવા માટે અથવા તો ચાલતી કંપનીને જ્યારે પણ મૂડી ભંડોળની જરૂરિયાત હોય ત્યારે પોતે શેર્સ દ્વારા પોતાનું મૂડી ભંડોળ પ્રાપ્ત કરી શકતા હોય. રેડી? આ જોઈએ તો સૌથી પહેલું આપણે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરના મુખ્ય બે પ્રકાર છે. જે અંતર્ગત ઇક્વિટી શેર જે છે એની ઉપર ક્યારેક તે ડિવિડન્ડનો દર નક્કી નથી હોતો, પ્લસ ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ હંમેશા નફા પર આધારિત જ હોય. આનો બેઝિક બાબત છે. એટલે પહેલા મુદ્દાની અંદર જોઈએ તો પોતે કોઈ પણ ઇક્વિટી શેરને નાના નાના હિસ્સાઓની અંદર વિભાજિત કરવાની પ્રક્રિયાને શેર્સ તરીકે ઓળખવામાં આવે. હવે એ જ ઇક્વિટી શેર અહીંયા પહેલું ડિવિડન્ડનો દર નિશ્ચિત હોતો નથી. શું કામ? તો કે અહીંયા આગળ ડિવિડન્ડ જે છે એ નફા પર આધારિત છે. અને બીજો મુદ્દો પણ સાથે હું બનાવું છું, નફા પર આધારિત છે. જ્યારે એનું ઓપોઝિટ પ્રેફરન્સ શેર જે છે એ ઊંચી મૂડી છે, નિશ્ચિત મુદ્દત માટેની છે. એટલા માટે સૌપ્રથમ અહીંયા આગળ ડિવિડન્ડનો દર નિશ્ચિત હોય. બરોબર? એટલે શેર્સ બહાર પાડતા જ હું ત્યાં આગળ ડિવિડન્ડનો દર નિશ્ચિત કરું. 1 વર્ષ પૂર્ણ થશે એટલે 8% કે તમને ડિવિડન્ડ મળશે. પછી એના કંપનીના નફા કે ખોટ સાથે કોઈ લેવા દેવા નથી.
પુષ્કળ નફો થાય તો 8% મળે અને ખોટ જાય તો પણ 8% ડિવિડન્ડની ચૂકવણી કરવી પડે. મુદ્દા નંબર 2, નફા સાથે કોઈ પણ સંબંધ નથી. બરોબર છે? તો આ પ્રમાણેની પ્રવૃત્તિ ત્યાં આગળ કરવામાં આવતી હોય, ડિવિડન્ડ જે છે એને મુદ્દા નંબર 3 ની અંદર જોઈએ તો માલિકીની મૂડી કહેવાય. બરોબર ને? કારણ કે ઇક્વિટી શેર ખરીદનાર દરેક વ્યક્તિ જેટલા હિસ્સાના શેર ખરીદ્યા છે એટલો હિસ્સો એનો માલિકીનો છે. માલિકીના મૂડી તરીકે ઓળખવામાં આવે તો અહીંયા આગળ પ્રેફરન્સ શેરને ઓછીની મૂડી કહેવાય છે. કારણ જેટલા સમય માટેના પ્રેફરન્સ શેર ખરીદેલા હોય એટલા સમય પછીની મૂળ કિંમત પરત કરવામાં આવે, જેથી કંપની પણ અલગ અને શેર હોલ્ડર પણ અલગ. તો અહીંયા આગળ મુદ્દા નંબર 4 એવું શું બનાવી શકું છું કે અહીંયા આગળ સમય મર્યાદા જેને આપણે મુદ્દત શબ્દથી ઓળખી શકીએ છીએ નિશ્ચિત હોતી નથી. બરોબર? જ્યારે પ્રેફરન્સ શેરની અંદર સમય મર્યાદા એટલે કે મુદ્દત નિશ્ચિત હોય છે. ઓકે? મુખ્ય આ બાબત. ચોથી બાબતની અંદર મુદ્દા ઉપરથી પાંચમા મુદ્દા પરથી જઈએ તો અહીંયા આગળ માલિકીની મૂડી છે કે ઓછીની મૂડી છે. તો અહીંયા આગળ આ જે છે એ કંપનીના સાચા માલિકો જે છે એવું કહેવામાં આવે. સાચા માલિકો હોય તેને કંપનીમાં સભામાં હાજર થવાનો, મતાધિકાર આપવાનો, ચર્ચામાં ભાગ લેવાનો, પોતાનો નિર્ણય, પોતાનો મત રજૂ કરવાનો અધિકાર છે. તે પછીની બધા જ મુદ્દા આવી શકે. જ્યારે અહીંયા પ્રેફરન્સ શેર માત્ર ઓછીની મૂડી છે એટલે એને મતાધિકાર મળતો નથી, સંચાલનમાં એ ભાગ પણ લઈ શકતા નથી. એ પોતે નક્કી કરેલું ડિવિડન્ડ લઈને છૂટા થઈ શકે સિવાય એક પણ અધિકાર એને પ્રાપ્ત થતો નથી. તો અહીંયા લખી શકું કે મતાધિકાર અને સભામાં હાજર રહેવાનો અધિકાર છે. જ્યારે માલિક છે, માલિકને મતાધિકાર પણ મળે, સભામાં હાજર પણ રહેવાનો, ચર્ચા વિચારણા કરવાની, નિર્ણય પણ લેવાનો, મત પણ આપવાનો. જ્યારે એક પણ અધિકાર ઉછીના લીધેલા પૈસાવાળાને ક્યારેય પ્રાપ્ત થતો નથી. એટલે અહીંયા મતાધિકાર અને સભામાં હાજર રહેવાનો અધિકાર મળતો નથી. મુખ્ય મુદ્દો જોઈએ તો ઇક્વિટી શેરના નાણાં ક્યારે મળે? ઇક્વિટી શેરના નાણાં અહીંયા આગળ વિસર્જન સમયે જ પ્રાપ્ત થાય. બરોબર? વચ્ચે કોઈ પણ શેર વેચી અને સામે ખરીદનારો તો નાણાં મળે, બાકી તો તમે માલિક છો, કંપની બંધ થાય ત્યારે જ તમને તેના નાણાં પ્રાપ્ત થાય. એમાં પણ કંપનીમાં કોઈ વિસર્જન થતી હોય તો ઇક્વિટી શેર હોલ્ડરને નાણાં મળવામાં બીજો ક્રમ છે. બરોબર? પ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડરને નાણાં મળે. વિસર્જન સમયે નાણાં મળે છે ઇક્વિટી શેર હોલ્ડરને, પણ ક્યારે મળશે? બીજા ક્રમની અંદર એને મૂડી પરત થાય. પહેલી મળે થાય પ્રેફરન્સ. તો સામે એ ફાયદો છે મુદ્દા નંબર 6 ની અંદર નાણાં પરત ઇક્વિટી શેર કરતા પ્રથમ પ્રાપ્ત થાય. હવે આ બેઝિક અલગ અલગ કન્સેપ્ટ કે આ કન્સેપ્ટ અનુસાર શેર હોલ્ડર પોતે કાર્ય કરે. હવે ખાસ કરીને કહીએ તો ઇક્વિટી શેર હોલ્ડરનું બીજું નામ ઇક્વિટી શેરનું ઓર્ડિનરી શેર છે.
અને પ્રેફરન્સ શેરનું બીજું નામ પસંદગીના શેર છે. આ રીતે આ તફાવત બે ત્રણ સબ્જેક્ટોની અંદર તમને ઉપયોગી બની શકતો હોય. બેઝિક ડિટેલ્સ પણ આવી છે અને બેઝિક રીતે કાર્ય કંપની બંને પ્રકારના શેર્સને પ્રાધાન્યતા આપે છે, પરંતુ તમે અહીંયા આગળ જુઓ તો પ્રેફરન્સ શેરની અંદર એક મુદ્દત નિશ્ચિત છે, બરોબર, બીજું ઉછીની મૂડી છે. એટલે ઘણી કંપની પોતે આ બંને મુદ્દા અનુસાર શેર્સ બહાર પાડવા કે એનો વિચાર કરે. કારણ કે સરળ બાબતમાં કહું, હું તમારી પાસેથી 1000 રૂપિયા ઉછીને લઉં છું તો પહેલા મારે વિચારવું પડે 1000 તમારી પાસેથી લઉં પ્લસ હું એમ કહું છું 1 મહિના પછી આપીશ, તો શું 1 મહિના પછી ચૂકવી શકું એવી પરિસ્થિતિ છે? જો એ પરિસ્થિતિ હા હોય તો જ હું આ માલ પાડવાનો પ્રયત્ન કરું, કારણ કે જોખમનું પ્રમાણ વધુ છે. બરોબર? ક્યાં આગળ અહીંયા જોખમનું પ્રમાણ વધુ, અહીંયા ઓછું. તમારા માટે કંપની માટે ઊંધું છે. અહીંયા નિશ્ચિત મુદ્દતે નાના મારે પરત કરવાના 5 કરોડના માનો કે શેર ખરીદ્યા હોય 5 વર્ષ પછી, તો પેલા વિચારો કે 5 વર્ષમાં 5 કરોડ વ્યાજ સાથે પરત કરી શકીશ? જો જવાબ હા હોય તો જ તે હું એ શેર બહાર પાડવાનો પ્રયત્ન કરું અને નાણાં મેળવું, બાકી નહીં. એટલે આ કન્સેપ્ટ અહીંથી થોડો નીકળી જાય છે. હવે આપણે આ જોવાનું છે ઇક્વિટી શેર્સ, ઓર્ડિનરી શેર્સ. કે કંપની પહેલું આ શેર્સ બહાર પાડવાનો પ્રયત્ન સરકાર કરે છે તો કે સૌથી પહેલું માલિકીની મૂડી છે. એટલે જો પરત કરવાની વાત આવશે તો વિસર્જન સમયે કે અગાઉ ભર્યા વિસર્જન સમયે પણ નાના હોય તો પહેલા આને મળશે અને પછી આને મળશે. બરોબર? આ બે રીતના. ત્યારબાદ અહીંયા ડિપેન્ડ કોના પર આધારિત છે? નફા પર. અને એ પણ સંચાલક મંડળ નક્કી કરે. માનો કે નફો નક્કી કર્યો સંચાલક મંડળે કે આ કારણસર અમારે ડિવિડન્ડ ચૂકવવું નથી તો ન પણ ચૂકવી શકે. ઉપરાંત એનો દર પણ કેવો છે? નિશ્ચિત નથી. આજે મેં 2 રૂપિયા ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે તો આવતા વર્ષનો પ્રયત્ન સંચાલક તરીકે એવો જ કરીશ કે 2 રૂપિયા કરતા વધુ ડિવિડન્ડ આવે. પણ ઘણી વખત એવું બને નફો ઓછો કે ખોટ થઈને ડિવિડન્ડ ન ચૂકવું તો ઇક્વિટી શેરની અંદર ચાલશે, પરંતુ પ્રેફરન્સ શેરની અંદર એ ચાલતું નથી. આ હતો એનો બેઝિક કન્સેપ્ટ. હવે કોઈ કંપની વિચારે છે કે મારે શેર્સ બહાર પાડવા છે તો મેગ્નેટિક ઇક્વિટી શેર્સ જ વધુ પડતા બહાર પાડવાનો પ્રયત્ન કરે છે અને એ ત્યાં આગળ શેર્સ બહાર પાડી અને જેટલું પણ નાણાં ભંડોળો જોઈએ મેળવી શકે. હવે ખાસ યાદ રાખજો, આ નાણાં મેળવવા બધા જ અન્ય પરિબળો બહુ મહત્વના ધરાવે. કંપનીની પ્રતિષ્ઠા, કંપનીનો માલિક કોણ, સંચાલકો કોણ, કંપની કઈ પ્રોડક્ટ તૈયાર કરવાની છે, માર્કેટમાં એની વેલ્યુએશન્સ કેવી, નવી શરૂ થતી કંપની હોય તો પણ ચેક થાય, જૂની કંપની હતી તેનો ભૂતકાળનો પ્રોગ્રેસ, નફો બધું જ ચેક કરવામાં આવે અને પછી જ દરેક ઇન્વેસ્ટરો માનીને તમારી જેવા યોગ્ય વિચારણા કર્યા પછી જ આ કંપનીના શેર્સ ખરીદે છે. એટલે કંપની એ લેવલ પર પહોંચી જાય અને લેવલ દ્વારા પોતે આ કાર્ય કરવાનો પ્રયત્ન કરતી હોય. બરોબર ને? યશ બેંકનું નામ બધાએ સાંભળ્યું હશે. બરોબર? આજે 15મી તારીખે હું આ લેક્ચર શૂટ કરું છું તો આ 15મી તારીખે આજે યશ બેંકના શેર્સ બહાર પાડવાના છે. તો અત્યારનું કામ ચાલે છે ને જે ચાલતી કંપની છે પણ એનું કામ બેન્કિંગ છે ને પોતે બેન્કિંગ કાર્ય કરે. તો આ રીતના અલગ અલગ પ્રકારના શેર્સ જે છે એ ત્યાં આગળ સરળતાથી બહાર પાડવામાં આવતા હોય એવું કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ શેર મૂડીનું વર્ગીકરણ. આપણે શેર મૂડી બહાર પાડીએ છીએ તો અમુક શબ્દોથી પરિચિત થવું જરૂરી છે, જેની અંદર આવે છે શેર મૂડીનું વર્ગીકરણ. બરોબર? જેની અંદર સૌથી પહેલું આપણે જોઈએ તો સત્તાવાર મૂડી કોને કહેવાય? બરોબર? હું તમને પૂછું તમારી સત્તા કેટલી, એટલે તમે પૂછો કે સર ફેમિલી મુજબ કયો તો બહુ લિમિટેડ, પર્ટિક્યુલર કયો તો બહુ અનલિમિટેડ. બરોબર ને? આની વ્યાખ્યા છે. સપોઝ હું તમને પૂછું છું કે તમે કોઈથી 10,000 રૂપિયા વાપરેલા છે કે 10,000 રૂપિયા વાપરવા માટેની તમને છૂટ છે,
તો તમે એમ કહો કે ના સર કદાચ 10,000 રૂપિયા વાપરેલા છે પણ વાપરવાની સત્તા નથી, સત્તા મમ્મી કે પપ્પા પાસેથી મેળવવી પડે કે પપ્પા આ કારણથી 10,000 રૂપિયા જોઈએ છે, 5,000 રૂપિયા જોઈએ છે, વાપરમાં આપોને આપેલા છે. ઘણા બધા ઉદાહરણ છે. મોબાઈલ ફોન, સ્કૂટર, અન્ય એવા ખર્ચાઓ છે કે જે તમે કરેલા છે પણ એ સત્તા મળ્યા પછી કબાટ ખોલી 10,000 લઈને વયા જાવ, કોઈ કઈ નો કે એ સત્તા હજી આ ઉંમરે તમારી પાસે નથી. એમ અહીંયા કંપની સૌપ્રથમ ડિસાઈડ કરે છે પોતાની સત્તાવાર મૂડી, જેને ઓથોરાઇઝ્ડ કેપિટલ તરીકે ઓળખવામાં આવે. આપણી પાસે બ્રાન્ડ કહીએ ને, ઓથોરાઇઝ્ડ સર્વિસ સેન્ટર ક્યાં છે, ત્યાં સર્વિસ કરાવવા જઈએ સારી રીતે થાય. એમ અહીંયા સૌથી પહેલું નક્કી કરવામાં આવશે સત્તાવાર મૂડીને કે પોતે કંપની પોતાના આયુષ્યકાળ દરમિયાન, જીવન સમય દરમિયાન વધુમાં વધુ કેટલી રકમની મૂડી બહાર પાડશે, શેર મૂડી, અને પોતે નાણાં મેળવશે. એ રકમ નક્કી કરવાને સત્તાવાર મૂડી કહેવાય. થોડી ભાષાની અંદર લખો છો વધુમાં વધુ કેટલી મૂડી બહાર પાડી નાણાં મેળવશે, ખાસ કરીને જીવનકાળ કે આયુષ્યકાળ દરમિયાન, કે મેક્સિમમ માનો કે XYZ લિમિટેડ નામની મારી કંપની હતી અને એને ડિસાઈડ કર્યું મારી સત્તાવાર મૂડી 20 કરોડ રૂપિયાની, એટલે હું 20 કરોડથી વધુના શેર્સ ક્યારેય બહાર પાડી શકું નહીં અને જાહેર જનતા પાસેથી શેર મૂડી મેળવી શકું નહીં. એટલે મારી મર્યાદા કેટલી થઈ ગઈ? 20 કરોડ રૂપિયા જેટલી. ઓકે, હવે આગળ વધીએ. 20 કરોડ રૂપિયાના શેર્સ હું ધારું તો એક સાથે પણ બહાર પાડી શકું છું અને હું ધારું તો એની કરતા ઓછી કિંમતના પણ બહાર પાડી શકું. એ બધું મારા ઉપર ડિપેન્ડ. સપોઝ મેં ડિસાઈડ કર્યું અત્યારે મારે 10 કરોડ રૂપિયાની જરૂર છે, તો 10 કરોડ રૂપિયાના શેર્સ બહાર પાડી નાણાં મેળવી શકું, એટલે 10 કરોડ હજી પેન્ડિંગ. પણ આયુષ્યકાળ દરમિયાન મેક્સિમમ મારી સત્તાવાર મૂડી કેટલી થઈ ગઈ? 20 કરોડ રૂપિયાની થઈ ગઈ એવું કહેવામાં આવશે. ક્લિયર? આગળ વાત કરીએ તો ઘણીવાર એવું બને કંપનીનો ખૂબ પ્રોગ્રેસ થઈ ગયો, ખૂબ વિકાસ તો ધારી નહોતી એટલી સફળતાઓ પ્રાપ્ત થાય છે. 20 કરોડ તો સાવ કોમન થઈ ગયું. અત્યારે તો પિક્ચરમાં જોઈએ ને 100 કરોડ, 200 કરોડ, 500 કરોડ, 1000 કરોડ સામાન્ય થઈ ગયું. મે બી તમારી કંપની સાથે એવું થાય. ખૂબ સારું મેનેજમેન્ટ કરો છો અને વિકાસ થયો તો સત્તાવાર મૂડીમાં ફેરફાર કરી શકાય છે, પરંતુ શેર હોલ્ડરની સામાન્ય સભામાં, એટલે કોની? માલિકોની સામાન્ય સભાની અંદર તમારે ઠરાવ પસાર કરવો પડે અને ઠરાવ પસાર કરીને સામાન્ય સભામાં આ 20 કરોડના 1000 કરોડ કરવા હોય તો પણ કરી શકો છો. બરોબર છે? સેકન્ડ, એટલે જ આને આપણે સત્તાવાર મૂડી કહેવાય, જેનું બીજું નામ નોંધાયેલી અધિકૃત કે નામની મૂડી. નોંધાયેલી અધિકૃત કે નામની મૂડી તરીકે ઓળખવામાં આવે અને ઇંગ્લિશની અંદર આપણે એને ઓથોરાઇઝ્ડ કેપિટલ તરીકે ઓળખીએ છીએ. હવે સેકન્ડ મુદ્દો આવે છે બહાર પાડેલી મૂડી. હમણાં જે ઉપરની વ્યાખ્યામાં આને આગળ વર્ણવ્યું બહાર પાડેલી મૂડી. પહેલું, હું કેટલી મૂડી બહાર પાડી શકું? ઉદાહરણ મુજબ તો કે 20 કરોડ રૂપિયાની મારી પાસે સત્તા છે. હવે સત્તા અંતર્ગત હું પહેલા વિચારું હાલમાં મારે કેટલી મૂડીની જરૂરિયાત છે, તો કે 10 કરોડ રૂપિયા, અને હું 10 કરોડ રૂપિયા જે છે એના શેર્સ બહાર પાડીને જાહેર જનતા પાસેથી નાણાં મેળવું તો બહાર પાડેલી મૂડી કેટલી કહેવાશે? મારી માત્ર 10 કરોડ રૂપિયા બહાર પાડેલી મૂડી છે એવું ત્યાં કહેવામાં આવે. એટલે જ્યારે તો કોઈ પણ કંપની સત્તાવાર મૂડીને પૂરેપૂરી મૂડી અથવા તો પોતાની જરૂરિયાત મુજબની નક્કી કરેલી મૂડી જાહેર જનતાને બહાર પાડીને નાણાં મેળવે તો એને બહાર પાડેલી મૂડી તરીકે ઓળખવામાં આવતું હોય. તો હવે આપણે એક સ્ટેપ નીચે આવીએ. 20 કરોડ રૂપિયામાંથી આપણે બહાર પાડેલી મૂડી કેટલી છે? તો કે 10 કરોડ રૂપિયા. મુદ્દા નંબર 3, ત્રીજો પ્રકાર છે ભરાયેલી મૂડી. હવે સવાલ
20 કરોડ ભૂલી જવાનું, 10 કરોડ આપણી બહાર પડેલી મૂડી હતી ને 10 કરોડના શેર્સ બહાર પડ્યા તો મેક્સિમમ મને 10 કરોડની જ અરજી આવે. ત્રણ મુદ્દાની અંદર ખાસ સમજો, મેં કંપનીએ જેટલા શેર્સ બહાર પાડ્યા હોય એટલી જ અરજી આવે, એટલા નાના. મેં 10 કરોડના શેર્સ બહાર પાડ્યા હતા તો મને 10 કરોડની જ અરજી આવે. કંપની પ્રતિષ્ઠિત હોય તો 10 કરોડ કરતા વધુ પણ આવે, પણ 10 કરોડ કરતા વધુ એક પણ રૂપિયો મંજૂર કરી શકતો નથી. એટલે મુદ્દા નંબર પહેલો, 10 કરોડ બહાર પડ્યા, 10 કરોડની અરજી આવી મંજૂર. મુદ્દા નંબર 2, 10 કરોડ બહાર પડ્યા, અરજી આવી 50 કરોડની, તો 40 કરોડ મારે પાછા આપવાના હું રાખી શકતો નથી. અને થર્ડ, ઘણી કંપનીની પ્રતિષ્ઠા ઓછી હોય, મુશ્કેલી થતી હોય તો 10 કરોડની સામે 9 કરોડ જ આવ્યા તો નવે 9 કરોડને હું મંજૂર કરી દઉં છું, તો એને ત્યાં આગળ ભરાયેલી મૂડી તરીકે ઓળખવામાં આવે. વ્યાખ્યા, જે પણ કંપનીએ જેટલા શેર્સ જે છે એ બહાર પાડેલી મૂડી હોય તેની મર્યાદામાં જેટલી રકમ આવે તે રકમને ભરાયેલી મૂડી તરીકે ઓળખવામાં આવે. વધારે આવી હોય, મેં હમણાં ઉદાહરણ શરૂ કીધું, તો એ રકમ ત્યાં આગળ આપણે પરત કરવી પડતી હોય છે. ઓકે, નેક્સ્ટ ની અંદર જોઈએ તો મુદ્દા નંબર 4. પહેલા ત્રણ ક્લિયર, સપ્તાહવાર નક્કી કરેલી મૂડી, એમાંથી કેટલા જરૂરિયાત મુજબ બહાર પડવા છે તે, એમાંથી આપણને કેટલી મૂડી મળી તે. નેક્સ્ટ આવે છે મંગાવેલી મૂડી. હવે ભરાયેલી મૂડી અને મંગાવેલી મૂડી લગભગ બંને એક સરખી જ હોય. બરોબર, હું જાહેર જનતાને 10 કરોડ રૂપિયાના શેર્સ બહાર પાડું છું તો એવા સમયે મેં જે દાર્શનિક કિંમત કીધી હોય, આ શબ્દ આખા ચક્રમાં વારંવાર આવશે. દાર્શનિક કિંમત એટલે દર્શાવેલી કિંમત, મૂળ કિંમત તરીકે ઓળખવામાં આવે. અને એ દાર્શનિક કિંમત હોય એટલી જ મૂડી જે છે એ મંગાવી શકો અથવા એના કરતા ઓછી. વ્યાખ્યાની અંદર જો એવું કહે છે કે શેર ખરીદદારોને કંપનીમાં આપેલા શેર પર કંપની શેરની દાર્શનિક કિંમત કે તેના કરતા ઓછી રકમ મંગાવી શકે. 10 રૂપિયાનો શેર હોય તો 10 રૂપિયા હું પૂરેપૂરા મંગાવી શકું છું, અથવા તો 8 રૂપિયા મંગાવું તો પણ ચાલે, કંપનીની જરૂરિયાત મુજબ. અને કંપની દાર્શનિક કિંમત કરતા ઓછી રકમ મંગાવે ત્યારે બાકીની બધી જ રકમ ભવિષ્યમાં શેર હોલ્ડર પાસે મંગાવી શકે. બરોબર છે? દાખલા તરીકે તમારે ફીસનો હપ્તો 15000 રૂપિયાનો છે તો 15000 રૂપિયાના હપ્તાની અંદર તમારી અનુકૂળતા મુજબ અત્યારે જે મંગાવવામાં આવે, માનો કે 10000 ને તમે પે કરી દો, એનો મતલબ 5000 રૂપિયા બાકી છે. એ 5000 રૂપિયા તમે ભવિષ્યમાં ચૂકવશો તો હાલમાં તમારી પાસે મંગાવેલી મૂડી 10000 રૂપિયા છે કહેવાય. એમ ફરીથી સેકન્ડ ઉદાહરણ, 10 રૂપિયાનો એક શેર છે, કંપનીને 10 રૂપિયાની અત્યારે જરૂર નથી, માત્ર 6 રૂપિયાની જરૂર છે અને શેર હોલ્ડર પાસે માત્ર 6 રૂપિયા મંગાવે તો મંગાવેલી મૂડી 6 રૂપિયા કહેવાય. તો સિમ્પલ ભાષામાં 10 રૂપિયામાંથી 6 મંગાવ્યા, તમે કેટલાથી મંગાવ્યા? 4 થી મંગાવ્યા, તો પછીની વ્યાખ્યા થઈ જાય નહીં મંગાવેલી મૂડી. ક્લિયર? ઉદાહરણ પરથી 10 રૂપિયાનો એક શેર છે, હું 6 રૂપિયા મંગાવું છું તો મુદ્દા નંબર 4 વડે ગણો મંગાવેલી મૂડી. અને હું બાકીના 4 રૂપિયા મંગાવતો નથી તો 4 રૂપિયા હું ભવિષ્યમાં મંગાવીશ, મારી જરૂરિયાત મુજબ મંગાવીશ, કંપનીને અનુકૂળ હશે એ રીતે મંગાવશે તો એને ત્યાં આગળ નહીં મંગાવેલી મૂડી તરીકે ઓળખવામાં આવતું હોય. કંપની માર્કેટની આ વેબસાઇટ છે, કંપનીને જ્યારે પણ નાની જરૂરિયાત હોય ત્યારે એ શેર હોલ્ડર પાસે નહીં મંગાવેલી મૂડી જે છે એ ત્યાં આગળ મંગાવી શકતા હોય. નેક્સ્ટ માં જોઈએ તો છઠ્ઠું, વસૂલ આવેલી મૂડી. આ સ્વાભાવિક છે, મેં જેટલી મૂડી મંગાવેલી હોય એટલી મૂડી આવે. કોક જ એવા હશે જે અગાઉથી હપ્તો ચૂકવે, હું તમારી પાસે 6 રૂપિયા માંગુ છું તો તમે એક શેર પર 6 આપશો, કોક વ્યક્તિ 10 શેર ખરીદ્યા તેની પર 60 રૂપિયા આપશો, અને કોક વ્યક્તિ 1 લાખ શેર ખરીદ્યા તેની પર 6 રૂપિયા 6 લાખ રૂપિયા આપશો. કહેવાનો મતલબ મંગાવેલી જેટલી રકમ હોય છે એ જ શેર હોલ્ડર પોતે કંપનીને એટલી રકમ ચૂકવે છે તો એને ત્યાં આગળ વસૂલ આવેલી મૂડી તરીકે ઓળખવામાં આવતું હોય.
એ કોઈ પણ કારણસર ઘણીવાર ટર્શિયરી શોલ્ડર અંશતઃ એટલે થોડી અથવા તો પૂરેપૂરી સંપૂર્ણ રકમ જે છે એ પણ ત્યાં ભરતો હોય છે. દાખલાની અંદર આ બધી જ બાબતો ત્યાં ગણવામાં આવે છે. એટલે બરોબર ઉદાહરણ સ્વરૂપે 10 કરોડ રૂપિયાના શેર 12 પડીને 10 કરોડ રૂપિયા સપોઝ મંગાવેલી મૂડી હતી, પણ કોઈ એક શેરહોલ્ડર પોતે ત્યાં અમુક રકમ નથી ભરતો તો એ રકમ નહીં મંગાવેલીમાં આવશે. સોરી, એ રકમ જે છે એનો મંગાવતો નથી એટલે નહીં મંગાવેલી મૂડી થશે. અને જ્યારે લગભગ મંગાવેલી મૂડી છે એ કેવી આવશે? વસૂલ આવેલી મૂડી જેટલી જ ત્યાં આવતી હોય. અને લાસ્ટ મુદ્દાની અંદર જોઈએ તો સાતમું અનામત મૂડી, જે નથી મંગાવેલી મૂડી જે છે એ ભવિષ્યમાં મંગાવવા માટે કંપની 100% હકદાર, પણ કંપની જે પ્રતિષ્ઠિત થઈ ગઈ છે, કંપનીને કદાચ નાણાંની જરૂરિયાત નથી, કંપની જે છે એ રકમ મંગાવવા માંગતી નથી, એવા સમયે કે ભવિષ્યમાં એને નાણાંની જરૂર પણ નથી પડતી, તો 6 રૂપિયા મંગાવ્યા અને 4 રૂપિયા નથી મંગાવ્યા તો બને ત્યાં સુધી અનામત મૂડી કહેવામાં આવે જોઈએ. ટેક્સ્ટબુકની અંદર કે લાઈનમાં જોશું, જ્યારે કંપનીના સંચાલકોને એમ લાગે કે મંગાવેલી મૂડી પોતાના ધંધા માટે પૂરતી છે, અહીંયા પછી જોઈએ ઉદાહરણ 10 રૂપિયાનો શેર 6 મંગાવ્યા, હવે મેં 1 કરોડ શેર તો 6 રૂપિયા મંગાવ્યા, 6 કરોડ રૂપિયા મને મળી ગયા, 6 કરોડથી બિઝનેસ પણ સારો ચાલે છે. એવા સમયે આવા સંજોગોમાં શેરહોલ્ડરની સભામાં ખાસ ઠરાવ પસાર થાય, વિશિષ્ટ કાર્ય છે સામાન્ય ઠરાવ ન ચાલે અને શેરહોલ્ડરની નહીં મંગાવેલી મૂડી અનામત હોય. હવે ઉદાહરણથી સમજો, 10 રૂપિયા અહીંયા મૂળ કિંમત, જરૂર છે મારે 6 રૂપિયા, એટલે આ 6 રૂપિયા શું થઈ? મંગાવેલી મૂડી. તો સ્વાભાવિક છે એની હું બાદબાકી કરું એટલે 4 રૂપિયા જે છે શું થઈ ગઈ? નહીં મંગાવેલી મૂડી, જે મેં કંપનીએ માંગી નથી અને શેરહોલ્ડરે ભરી પણ નથી. આયુષ્યકાળ દરમિયાન કંપની ગમે ત્યારે એક શેર ઉપર 4 રૂપિયા મંગાવી શકે, પણ કંપની એવા સ્ટેજ પર પહોંચી ગઈ છે કે હવે ક્યારેય નાણાંની જરૂર નથી પડવાની, તો 4 રૂપિયા સીધા ખાસ ઠરાવ પસાર કરીને એ ક્યાં મૂકે છે? અનામત મૂડીમાં. એટલે નહીં મંગાવેલી મૂડીની અનામત રાખવામાં આવે છે. આ રીતે અનામત રાખેલી મૂડીને અનામત મૂડી તરીકે ઓળખવામાં આવે. જ્યારે કંપની ભવિષ્યમાં નારાજ થાય, ફડચામાં જાય, દેવું વધી જાય, ત્યારે આ અનામત 4 રૂપિયા દેવા માટે શેરધારકો ફરજિયાતપણે બંધાયેલો છે. પણ અનામત કંપની ત્યારે જ કરતી હોય જ્યારે આવા સંજોગો ઉત્પન્ન ન થાય. હું એમ કહું કે 1 લાખ રૂપિયા ઓછીના લઈ જજો, જ્યારે જોતા હોય ત્યારે, પણ પહેલા હું વિચારતો કે મારી આગળ 1 લાખ રૂપિયા હોય અને તમે કદાચ માંગશો તો હું તમને આપીશ, મને કોઈ વાંધો નથી. અનામત હશે તો એમ અહીંયા આગળ પણ આ સંજોગોની અંદર ખાસ ઠરાવ જે છે એને મહત્વ આપી અને અનામત મૂડી આગળ ઊભી કરવામાં આવે. આ શેર મૂડીનું વર્ગીકરણ છે. બરોબર, ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 5 ઉપર સમગ્ર વર્ગીકરણ આપેલું છે. આ વર્ગીકરણ પરથી આપણે નેક્સ્ટની અંદર દાખલા સ્ટાર્ટ કરશું. ઓકે, તો વ્યાખ્યા અને થિયરીને ક્લિયર કરજો. થેન્ક યુ વેરી મચ.